ક્રિશી ક્રિશી હેલો આયો મિત્રો મીઠો કેમ છો? ચિંતો મજામાં? મનમાં જો તમારું અમારું બધાનું બધાનું સ્વાગત છે. સ્વાગત સ્વાગત છે. છે. હાય આઈ હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ અને તમારા બધાનું સ્વાગત છે મારા બ્લોગ કાજલ સુરતીમાં. અને તમે જોયું હશે કે મારા ફોઈના છોકરાના લગ્ન હતા, એ લગ્ન થઈ ગયા છે સારી રીતે. અને અત્યારે તો અમે લોકો ગામમાં છીએ, કારણ કે બીજા ફોઈના છોકરાના લગ્ન છે અને એના માટે અમે રોકાઈ ગયા છે. અને આજે એ વરરાજા એટલે ફોઈના છોકરો આજે એમની એન્ટ્રી થવાની છે ગામડામાં, અને એ આજે હાર પહેરીને આવશે અને અમે લોકો એમનું સ્વાગત કરશું. અને મેં પણ રેડી થઈ ગઈ છું. હમણાં તો હું મારી મમ્મીના ઘરે છું. આ મારી મમ્મીનું ઘર છે. મિત્રો, લગ્ન ઘરે અમે આવી ગયા છે અને આ મારી ફઈનું ઘર છે. અને અત્યારે વરરાજા આવવાના છે, એના માટે બધી તૈયારી થઈ રહી છે. અને ઘરને પણ મસ્ત સજાવી નાખ્યું છે અને બધા મહેમાનો પણ આવી ગયા છે. વરરાજા આવશે એટલે આજથી જ લગ્નની રસમો ચાલુ થઈ જશે. મિત્રો, વરરાજા આવી ગયા છે અને એ પહેલાં મંદિરે દર્શન કરશે અને પછી ઘરે જશે.
ઓહો. લગ્ન ઘરે એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. લોકો પણ આવી ગયા છે અને બાળકો પણ આવી ગયા છે. બાળકોની તો મજા જ છે, કારણ કે એમને અપેક્ષા હોય ને કે મારા કાકા મામા અમારા માટે કંઈક તો લેતા આવશે, એટલે બાળકોને કંઈક તો આપવું જોઈએ. એટલે વરરાજાને ચિપ્સનો કે ચોકલેટનો હાર પહેરાવવામાં આવે છે. બીજી બેને
સાંજના 5 વાગ્યા છે અને બધી સ્ત્રીઓ પણ આવી ગઈ છે. તો આ જ દિવસે બીજી રસમ પણ ચાલુ થઈ ગઈ છે. એ રસમમાં ચોખા સાફ કરવાના હોય છે અને હળદી એ ખાંડવાની હોય છે. આજકાલ તો ચોખા સાફ જ મળે છે, પણ એ રસમ પહેલેથી આવેલી છે, એટલે એ રસમ પૂરી કરવા માટે થોડા ચોખા લેશું અને એમને સાફ કરી દઈશું. આવી નાની નાની રસમોથી જ લગ્નમાં ઘણી મજા આવે.